અમરેલી જિલ્લાના લીલિયાના પીપળવા ગામમાંથી નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ 4 આરોપીની ધરપકડ કરી 21 કિલો ઘી કબજે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો। સમગ્ર રાજ્યમાં નકલી પકડવાનો સિલસિલો ચાલી રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં ઘીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। લીલિયા પોલીસ દ્વારા પીપળવા ગામ નજીક ઘીની ફેક્ટરી ચાલતી હોવાની માહિતી મળતા પોલીસ ત્રાટકી હતી। અહીં પાણીનો વોટર પ્લાન્ટ ચાલતો હતો, તેની આડમાં નકલી ઘી બનાવવાનો ગોરખ ધંધો ધમધમી રહ્યો હતો। પોલીસ દ્વારા તપાસ કરતા મોટો જથ્થો ઘી બનાવવાના સાધનો સહિત પેકિંગ કરેલા પેકેટ મળી આવ્યા હતા, જેમાં 2100 કિલો ઉપરાંત ઘીનો જથ્થો કબજે કર્યો હતો, જેની કિંમત રૂપિયા 13,56,000, વનસ્પતિ તેલના ડબ્બા 133 ડબ્બા જેની કિંમત રૂપિયા 2,66,000, વાહન, મશીન, ચીજ વસ્તુઓ સહિત કુલ 22,80,000નો મુદ્દામાલ કબજે કરી 5 આરોપી સામે લીલિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાંથી 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં આરોપી ભરત વાસુરભાઈ તેમજ સાહિલ ઇસ્માલભાઈ ઝાખલા રાજુલાનો રહેવાસી, નૌશાદ સબીરભાઈ ગાહા શાપરી ગામનો રહેવાસી, મુખ્ય આરોપી આકાશ વિજવા જે ફરાર છે તેમની ધરપકડ કરવા માટેની કવાયત હાથ ધરી છે। સમગ્ર ઘટનામાં લીલિયા પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરી તપાસ હાથ ધરી છે, જેમાં નકલી ઘી મુદ્દે પૂછપરછ હાથ ધરી હતી, જેમાં આરોપી દ્વારા આ ઘી મહારાષ્ટ્રના નાગપુર, ગુજરાતના વ્યાપી અને જમ્મુ કાશ્મીર સહિત વિસ્તારમાં સપ્લાય કરતા હતા અને આ પીપળવા ગામમાં ફેક્ટરીમાં નકલી ઘી બનાવતા હોય કેટલાક સમયથી આ ધંધો ચાલતો હતો। અન્ય કોણ સંડોવાયેલ છે તે અંગે તપાસ હાથ ધરશે। આરોપીની મોડેસ ઓપરેન્ડી અમૃત નામનો વોટર પાણીનો પ્લાન્ટ ચલાવતા, પ્લાન્ટના આડમાં આ ધંધો ચલાવતા હતા। આખરે પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો। અમરેલી જિલ્લાના લીલિયા પોલીસ સ્ટેશન વિસ્તારના પીપળવા ગામ ખાતે એક નકલી ઘી બનાવવાની ફેક્ટરી પકડવામાં આવી છે। એમાં 2190 કિલો જેટલા નકલી ઘી પકડવામાં આવ્યું છે, જેની કિંમત 13,56,000 થાય છે। એ જે નકલી ઘી બનાવવામાં આવતું હતું એમાં વનસ્પતિ ઘી, પામ ઓઇલ, મલાઈ વગેરે એ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતું હતું। એ પણ જે કાચું માલ છે પકડવામાં આવ્યું છે એની કિંમત 3 લાખ જેટલી થાય છે। ટોટલ મશીનરી, આ વનસ્પતિ ઘી અને જે નકલી ઘી છે આ બધું મળીને કુલ 22,81,000ના મુદ્દામાલ પકડવામાં આવ્યું છે। જે નકલી ઘી અહીંયા બનાવવામાં આવતું હતું એ પીપળવા ગામમાં ભરતભાઈ વાસુરભાઈ વિંજમાની જમીન છે, ત્યાં એક અમૃત મિનરલ વોટર નામના કારખાનામાં આરઓ પ્લાન્ટની આડમાં આ જે નકલી ઘી બનાવવાનું કારખાનું છે એ ચલાવવામાં આવતું હતું અને આમાં 5 વ્યક્તિઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યું છે। એમાં આકાશભાઈ કનુભાઈ વિંજવા અને ભરતભાઈ વાસુભાઈ વિંજવા એ મેઇન આરોપીઓ છે અને 3 જે આરોપીઓ છે ત્યાં મજૂરો હતા જે ત્યાં કામ કરતા હતા। જે મેઇન સપ્લાય નકલી ઘીની હતી એ નાગપુર મહારાષ્ટ્રમાં, એના સિવાય જમ્મુ કાશ્મીર અને વાપી ગુજરાતમાં એ નકલી ઘીની સપ્લાય કરવામાં આવતી હતી। સર, આ કેટલા સમયથી ચાલતું હતું? એ અમારી પાસે માહિતી હતી કે દિવાળીની આજુબાજુમાં આ ચાલુ થયું હતું, પણ આરોપીઓને અમુક જાણકારી મળી ગઈ કે પોલીસને આ ખબર છે, આ લોકોએ ત્યારે બંધ કરી નાખ્યું હતું। અત્યારે 15 ડિસેમ્બરથી આ કારખાનો ચાલુ હતું। પોલીસને બાતમી મળી અને ઝડપથી પોલીસે આમાં રેડ કરીને આરોપીઓને પકડી પાડ્યું છે અને જે મુદ્દામાલ છે 22,81,000નું એ પણ કબજે કરવામાં આવ્યું છે। મુખ્ય આરોપી જે આકાશભાઈ કનુભાઈ વિંજવા છે એની ધરપકડ બાકી છે। બાકી જે 4 આરોપીઓ છે એ લોકોની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે। અત્યારે મારા ધ્યાન ઉપર નથી, પણ એ પણ તપાસના વિષય છે। આગળ જે પણ